નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી, ઠેર ઠેર ભવ્ય જુલુસ નીકળ્યા। શ્રીજી વિસર્જન માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ। ભરૂચમાં વિસર્જન માટે 3 સ્થળ પર તાલવૈયા સાથે કૃત્રિમ કુંડનું નિર્માણ। શ્રીજી વિસર્જનમાં પોલીસ કાફલો વિસર્જન સ્થળ અને સમગ્ર રૂટ પર તૈનાત રહેશે। 2500થી વધુ પોલીસ કર્મીઓ 10 દિવસ શ્રીજીના પૂજન અને ભક્તિમાં લીન બન્યા બાદ ભક્તો શ્રીજી વિદાય માટે સજ્જ। ગણેશ વિસર્જનના દિવસે વિસર્જન યાત્રા રૂટ પર વાહન વ્યવહાર બંધ। જાડેશ્વરથી કસક તરફના રોડ પર એક જ રૂટ પર અવરજવર કરી શકાશે। વાગરાના પણયાત્રા નજીક એલપીજી ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ રિફિલિંગનો દહેજ પોલીસે ઝડપી પાડ્યો। પોલીસે 2 ઇસમોને 3.33 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। નર્મદા જિલ્લાના નવા ગામમાં શાળાના હોવાથી ખામપાડા ગામે જીવના જોખમે ભણવા નદી પાર કરતા વિદ્યાર્થીઓ। વધારે વરસાદ પડતા નદી ઓળંગી શકતા ન હોવાથી નવા ગામના બાળકો ચોમાસાની ઋતુમાં સતત ગેરહાજર રહેતા શૈક્ષણિક કાર્ય પર અસર। આવામાં ક્યાંથી ભણશે ગુજરાત? ફરી એકવાર ભરૂચના માથેથી પૂરનું સંકટ ટળ્યું। ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થતા નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરાયું। જંબુસરમાં ઈદે મિલાદની ઉજવણી। જંબુસરમાં ઈદે મિલાદ નિમિત્તે સવારે જુમા મસ્જિદથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું। ભરૂચમાં મોહમ્મદ પૈગંબરના જન્મદિન ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ઠેર ઠેર જુલુસ સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। ઇસ્લામ ધર્મના અંતિમ પૈગંબર હજરત મોહમ્મદ પ્રત્યે મુસ્લિમ સમાજ હંમેશા સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે। મોહમ્મદ પૈગંબરના પ્રતિકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે। ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે। ભરૂચમાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। ભરૂચમાં ઈદે મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારે ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ જુલુસ કાઢી ઈદે મિલાદના પર્વની ઉજવણી કરી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉત્સાહ અને શ્રદ્ધાભેર જોડાયા હતા। ઈદે મિલાદના પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહ્યો હતો। अस्सलाम वालेकुम। तमाम आलम इस्लाम, तमाम भारतवासी जश्न ईद मिलाद नबीनी मुबारकबादी। आज रोज जश्न ईद मिलाद नबीના મોકા પર હર વસ્તી જેમ આ વખતે શાંતિપ્રિય રીતે અને ઇખલાસથી અને દુરૂદ શરીફ પઢતા જંબુસર બાયપાસ સુધીનું જુલુસ બાયપાસથી નીકળી પતલ વેલફેર શીફા સંતોષી વસા થઈ મોહમ્મદપુરા અને મોહમ્મદપુરાથી વાડીએ રહેમત સબજેલની બાજુમાં આવેલા ગ્રાઉન્ડ પર ત્યાં ન્યાસનું એક વિશાળ આયોજન કરેલું છે। આ સરે મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો અહીંયા ઉપસ્થિત છે। ઇખલાસથી અને મોહબ્બતથી અને ભાઈચારાથી આ જુલુસ ધીરે ધીરે આગળ આવી રહેલું છે અને એમાં વહીવટી તંત્ર અને પ્રશાસન તરફથી સારી એવી તમામ પ્રકારની વ્યવસ્થા કરેલી છે। આ સરે તમામ ભારતવાસીઓને હું ઈદે મિલાદ બાયપાસ જુલુસ કમિટી તરફથી પ્રમુખ શ્રી અમીન હાફેજી અને સમગ્ર ટીમ તરફથી તમામ ભારતવાસીઓને ઈદે મિલાદ નબીની મુબારકબાદી પાઠવું અને અલ્લાહ તાલાની દુઆ કરીએ કે અલ્લાહ તાલા આ મારા ભારત દેશમાં સુકૂન ચેન અમન અપનાવે અને આપણો પ્યારો ભારત દેશ એકતા રહે અને ભાઈચારાથી જીવે અને આપણો ભારત દેશમાં શાંતિ સ્થાપાય। અને આજે આ સારા તમામ ભારતવાસીઓને ફરી વખતે હું જુલુસ કમિટી તરફથી ઈદે મિલાદ નબીની મુબારક પાઠવી રહ્યો છું। અસ્સલામુ અલૈકુમ। રાજે રાજે કાંઈ બ્રહ્માણુને વાગે વાગે ઢોલિયાના એવી હોરે હરણાયું માણી તારા મંદિરે એવી હોરે હરણાયું માણી
ભરૂચ શહેર જિલ્લામાં દુંદાળા દેવ ગણેશજી 10 દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થીના રોજ વિદાય લેનાર છે ત્યારે શ્રીજી વિસર્જન માટે તંત્ર અને ભક્તો સજ્જ થઈ ચૂક્યા છે। તંત્ર દ્વારા પણ શ્રીજી વિસર્જનને લઈ વિવિધ વિસ્તારોમાં 3 કૃત્રિમ જળકુંડ ઊભા કરવામાં આવ્યા છે તો કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે। ઉત્સાહ અને ઉમંગ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લામાં કરવામાં આવે છે। હવે શ્રીજીની 20મી વિદાયનો દિવસ આવી પહોંચ્યો છે ત્યારે કોર્ટ અને એનજીટીની ગાઈડલાઈન મુજબ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન નર્મદા નદીમાં ન કરવા માટે અપીલ કરવા સાથે તંત્ર દ્વારા ભરૂચ શહેરના 3 વિવિધ વિસ્તારોમાં જળકુંડ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ભરૂચના શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક પાસે તથા મક્તમપુર વિસ્તારમાં પણ એક મોટું જળકુંડ બનાવવામાં આવ્યું છે, જ્યારે ત્રીજો કૃત્રિમ જળકુંડ જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં શહેર વિસ્તારના શ્રીજી આયોજકોએ પોતાના શ્રીજીનું વિસર્જન શક્તિનાથ નજીક જેબી પાર્ક પાસે કરવાનું રહેશે, જ્યારે પૂર્વ પટ્ટી વિસ્તારના લોકોએ મક્તમપુર નજીક બનાવેલ જળકુંડ અને ગાયત્રી મંદિરના જળકુંડમાં શ્રીજી વિસર્જન કરવાનું રહેશે અને નગરપાલિકા સહિત તંત્રએ શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી આયોજકો પોતાના શ્રીજીને જળકુંડમાં વિસર્જિત કરી શકે તે માટેના તમામ પ્રયાસો કરાયા છે। ભરૂચ પાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ આ કૃત્રિમ જળકુંડની મુલાકાત લઈ ગણેશ ભક્તોને કૃત્રિમ જળકુંડમાં જ ગણેશ પ્રતિમાઓના વિસર્જન કરવા તેમજ અજાણ્યા નદી તળાવ જેવી જગ્યાઓ પર ન જવા માટે અપીલ કરી હતી। હાલમાં ગાંધીનગર ખાતે દહેગામમાં જે ગોજારી ઘટના બની છે ત્યારબાદ હું તમામ લોકોને મારી નમ્ર અપીલ છે કે ગણેશ વિસર્જન માટે સરકારશ્રી દ્વારા બનાવવામાં આવેલા નજીકના જે પણ કૃત્રિમ પવિત્ર જળાશય છે તેમાં જ વિસર્જનનો આગ્રહ રાખવો, તેમજ અજાણી જગ્યા નદી તળાવ કોઈ પણ જગ્યાએ અંદર ઉતરવું ન જોઈએ, તેમજ ગણેશ વિસર્જન માટે જો આપને તરતા નથી આવડતું તો આવી જગ્યાઓએ જવાનું એવોઇડ કરશો। તેમજ ભરૂચ નગરપાલિકાની વાત કરીએ તો હાલમાં 3 અલગ અલગ સ્થળોએ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, જેમાં 5 પવિત્ર નદીઓના પાણીથી તેનો અભિષેક કરી સંપૂર્ણ વિધિવત તેને ઓપન રાખવામાં આવશે। તેમજ ભરૂચ શહેરમાં જેબી મોદી પાર્ક ખાતે એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે, એક મક્તમપુર ખાતે બનાવવામાં આવ્યું છે અને ગાયત્રી મંદિર ખાતે, તો આપના નજીકના વિસ્તાર મુજબ આપ તેનો ઉપયોગ કરી શકો છો। બીજી બાજુ ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિસર્જન સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે, જે માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ઘડી કાઢવામાં આવી છે। શ્રીજી વિસર્જન માટે જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વિસર્જન સ્થળ અને રૂટ પર સતત હાજર રહેશે। ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિદાયને લઈ તંત્ર અને ભક્તો આયોજનોને અંતિમ ઓપ આપી સજ્જ થઈ ચૂક્યા છે। બીજી બાજુ ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિસર્જન સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિશેષ સુરક્ષા બંદોબસ્ત સાથે પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે, જેમાં પોલીસને વિસર્જન સ્થળ અને રૂટ પર સતત હાજર રહેશે। જેમાં ભરૂચ જિલ્લામાં ગણેશ વિસર્જનના દિવસે મંગળવારે 5 ડીવાયએસપી, 35 પીઆઈ, 66 પીએસઆઈ, 1202 પોલીસ જવાનો, 145 એસઆરપી જવાનો, 650 હોમગાર્ડ જ્યારે 1214 જીઆરડી જવાનો ઉપલબ્ધ રહેશે।
17મી સપ્ટેમ્બરના ગણેશ વિસર્જન યાત્રાના રૂટ પર સવારે 9 થી વાહન વ્યવહાર બંધ રહેશે, તો જાડેશ્વરથી કસક તરફના રોડ પર એક જ રૂટ પર અવરજવર કરી શકાશે. ભરૂચમાં 7મી સપ્ટેમ્બરથી ગણેશ મહોત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ છે, જેના ભાગરૂપે શહેરમાં જુદા જુદા સ્થળે ગણપતિ મંડળોના આયોજકો દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. હવે આગામી 17મી સપ્ટેમ્બરે શહેરમાં અલગ અલગ સ્થળોએ શ્રીજી વિસર્જનની શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં નાની મૂર્તિઓની વિસર્જનની શોભાયાત્રા ભરૂચના એન્ડ્રેસ રોડ, ચોકસીવાડ, લાલ બજાર, જૂના બજાર, લલ્લુભાઈ ચોકલા, નવા ડેરા, હાજીખાના બજાર, હાજીખાના 3 રસ્તા થઈ બહારની ઉડાઈ, દાંડિયા બજાર, ધોળીકુર, કસક નાળાથી જાડેશ્વર ખાતે પહોંચશે, જ્યારે મોટી મૂર્તિઓની શોભાયાત્રા શક્તિનાથ લિંક રોડ, શ્રવણ ચોકડી થઈને ભાડભૂત ખાતે જશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટશે, જેના પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 17મીના રોજ સવારે 9 કલાકથી વિસર્જનના 8 રૂટ પર વાહન વ્યવહાર બંધ રખાયો છે. આ દિવસે વાહન વ્યવહાર બંધ કરાયેલા રૂટમાં ધોળીકુઈ બજાર, કસક ગરનાળા 3 રસ્તાથી હાજીખાના 3 રસ્તા તરફ જવાનો રસ્તો, હાજીખાના બહાર 3 રસ્તાથી ચકલા, પશ્ચિમ ચુનારવાડ, લાલ બજારનો રસ્તો, હાજીખાના 3 રસ્તાથી સોનેરી મહેલ સુધીનો રસ્તો, 5 બત્તીથી સોનેરી મહેલ, એદ્રુસ રોડ, વડાપાડા જવાનો રસ્તો, વડાપાડાથી સોરેલી મહેલ જવાનો રસ્તો, શક્તિનાથ સર્કલથી શ્રવણ ચોકડીનો રસ્તો, કસકથી જાડેશ્વર ચોકડી એક તરફનો રોડ વિસર્જન માટેના વાહનો માટે રહેશે. તેથી કસકથી જાડેશ્વર સુધી જવાના રસ્તા પર માત્ર વિસર્જન યાત્રા જઈ શકશે. તેમજ કસકથી જાડેશ્વર ચોકડી તરફનો રોડ અન્ય વાહન વ્યવહાર માટે બંધ કરાશે. જોકે જાડેશ્વરથી કસક તરફના રોડ પર એક જ રૂટ પર અવરજવર કરી શકાશે. મોટા વાહનોને જાડેશ્વરથી નર્મદા ચોકડી, એબીસી ચોકડી થઈ શ્રીધર સર્કલનો રૂટ નક્કી કરાયો છે. દહેજ પોલીસે પણિયાદરા ગામ નજીક આવેલી હોટેલના પાર્કિંગમાં ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ ભરવાનું ગેરકાયદેસર કૌભાંડનો પર્દાફાશ કરી ટેન્કરો અને બોટલો સહિત ₹3.33 કરોડનો મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી ગણાતી ગેસ રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું અવારનવાર પ્રકાશમાં આવતું રહે છે. આવું જ એક કૌભાંડ દહેજ પોલીસે પણિયાદરા ગામ નજીકની હોટેલ મહાલક્ષ્મીના પાર્કિંગમાં ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. દહેજ પોલીસ મથકના પીઆઈ એચવી ઝાલા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન પણિયાદરા ગામ નજીક આવેલ મહાલક્ષ્મી હોટલના પાર્કિંગ ગ્રાઉન્ડમાં એલપીજી ગેસના 5 ટેન્કરો તેમજ એક પિકઅપ ગાડી પડેલી હોવાની માહિતી મળી હતી, જેના પગલે પોલીસે સ્થળ ઉપર જઈને તપાસ કરતા કેટલાક કિસ્સામાં કોઈ પ્રવૃત્તિ કરતા હોવાનું જણાયું હતું. પોલીસે જોઈને ત્યાં હાજર વ્યક્તિઓમાં દોડધામ મચી જતા પોલીસે પાછળ દોડીને 2ને પકડી લીધા અને અન્ય 10 જેટલા ઈસમો અંધારામાં ફરાર થઈ ગયા હતા. પોલીસે પકડાયેલા ઈસમોની પૂછતાછ કરતા તેમનું નામ ધનારામ ભીખારામ લુહાર, હાલ રહેવાસી મહાલક્ષ્મી હોટેલ અને મૂળ રહેવાસી રાજસ્થાન, તેમજ બીજાનું નામ મુસ્તાક અલી મહેબૂબ અલી, રહેવાસી મહારાષ્ટ્રના હોવાનું જણાયું. પોલીસ પૂછપરછ દરમિયાન ધનારામ લુહારે જણાવેલું કે તેણે મહાલક્ષ્મી હોટેલ ભાડેથી ચલાવવા માટે લીધી છે અને હોટેલમાં ટેન્કર ડ્રાઈવરો ટેન્કરો લઈને જમવા આવતા હોય છે. 1 મહિના અગાઉ રાકેશભાઈ નામનો ઈસમ અને એક અજાણ્યો ઈસમ હોટેલ પર આવ્યા હતા અને કહ્યું હતું કે તમારી હોટેલ પર આવતા ટેન્કરોમાંથી અમે ગેસ કાઢીશું અને તમને એક બોટલના ₹50 આપીશું. ત્યારબાદ છેલ્લા 1 મહિનાથી ટેન્કરોમાંથી જોખમી રીતે ગેસ કાઢવાની પ્રવૃત્તિ ચાલતી હતી. ટેન્કરના વાલમાં લોખંડનો પાઇપ ફિટ કરી બોટલોમાં ગેસ ભરતા 5 ટેન્કરોમાંથી કુલ 36 બોટલો ભર્યા હતા અને 37મી બોટલ ભરતા હતા ત્યારે જ દહેજ પોલીસે રેડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી પકડાયેલ 2 ઈસમો પૈકી એક હોટેલ સંચાલક અને બીજો ઈસમ ટેન્કર ડ્રાઈવર હોવાનું બહાર આવ્યું હતું. આ લોકો દરરોજ 30 થી 35 જેટલા બોટલો ભરતા હોવાનું પણ પોલીસ તપાસ દરમિયાન જણાયું હતું. ટેન્કરોમાંથી વાલ્વમાં લોખંડનો પાઇપ ફિટ કરીને બોટલોમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ ગેરકાયદેસર અને જોખમી હોય પોલીસે ઘટના સ્થળેથી ગેસના 5 ટેન્કરો, કુલ કિંમત ₹3.27 કરોડ ઉપરાંત ગેસ ભરેલા બોટલો, પિકઅપ ગાડી, ગેસના ખાલી બોટલો સહિતના આરોપીઓને કુલ ₹3.33 કરોડનો મુદ્દામાલ ઝડપી લઈ નાસી ગયેલા અન્ય ટેન્કર ડ્રાઈવરો સહિતના અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચબી ઝાલા તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે ગતરોજ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં નીકળેલા તો આમોદ રોડ ઉપર પાણિયાદરા ગામની નજીક આવેલી એક મહાલક્ષ્મી હોટલની આગળ કેટલાક માણસોની શંકાસ્પદ હિલચાલ જણાયેલી. તો તેઓએ ગાડી ઊભી રાખી પોલીસના સ્ટાફના માણસો સાથે તે જગ્યા તરફ જતા તેમાંથી કેટલાક લોકોએ નાસભાગ કરેલી, જે દરમિયાન બે માણસો પકડાઈ ગયેલા અને ત્યાં જગ્યા એ પકડાયેલા માણસોને સાથે રાખીને જગ્યા ઉપર લાવીને જોતા ત્યાં 8 જેટલી એલપીજીના ગેસ ભરેલી ટેન્કરો ઉભેલી હતી અને એ ટેન્કરોમાંથી ગેસ કાઢીને
નાની જે કોમર્શિયલ બોટલ આવતી હોય છે એલપીજી ગેસની, એમાં ચોરી કરીને રિફિલિંગ કરવાનું કામ કરતા હોવાનું જણાયેલું. તો આવી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા 2 આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી. એમના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો. અને આ લોકો એવી રીતે આ જે કૃત્ય કરી રહ્યા હતા ત્યાં જો કોઈ સામાન્ય પણ આગજનીનો કે એવો બનાવ બને તો એના કારણે આ 8 જેટલી ટેન્કરોમાં જે જ્વલનશીલ એલપીજી ગેસ ભરેલો હતો એ સમગ્ર તમામ ટેન્કરો બ્લાસ્ટ થઈ શકે, મોટા પ્રકારની જાનહાનિ અને મોટી દુર્ઘટના પણ થવાની શક્યતા રહેલી હતી. તો આ સંબંધમાં જે 2 આરોપીઓ પકડાયેલા છે એમની પાસેથી કુલ આ જે એલપીજીની ગેસની 8 ટેન્કરો હતી એમાંથી રિફિલ કરીને 37 જેટલી ગેસ કોમર્શિયલ ગેસની નાની બોટલોમાં ગેસ ભરીને ચોરી કરીને ભરવામાં આવેલો હતો. એ 37 બોટલો તથા આ ગેસ ટેન્કરમાંથી ગેસ બોટલોમાં ટ્રાન્સફર કરવા માટેના જે રબરની પાઇપ કે જે અન્ય સાધનો હતા એ તમામ સાધનો આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા છે. અને આ આરોપીઓ આ ગેસની બોટલો હેરફેર કરવા માટે એક પિકઅપ બોલેરો ગાડી લઈને પણ આવેલા હતા, એ પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે. આમાં આ મહાલક્ષ્મી હોટલનો જે માલિક છે ધનારામ લુહાર, એ પણ આ ગુનામાં સંડોવાયેલો જણાઈ આવતા તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે. અને આ પકડાયેલા 2 આરોપીઓને ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે. અને આ ગુનાહિત એમની જે પ્રવૃત્તિ હતી એમાં જે બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. તો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ. આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ. અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય વિશ્વાસ फोटोग्राफी, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स. यहाँ पे यूज़ होते हैं वैरायटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोज़ एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी. These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો. આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ, જ્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર. તો આજે જ સ્લોટ બુક કરાવો વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજન સન્સની પાસે, મક્તમપુર રોડ. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવા ગામના ધોરણ 1 થી 8ના બાળકો ગામમાં શાળામાં ન હોવાથી અને નદી પર પુલ જેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી વધારે વરસાદ પડતા વિદ્યાર્થીઓને સતત ગેરહાજર રહેતા હોવાથી તેમના શૈક્ષણિક કાર્ય પર અસર પડી રહી છે. નર્મદા જિલ્લાના નવા ગામમાંથી ચાલુ વર્ષે 35 જેટલા બાળકો ગામમાં શાળામાં ન હોવાથી ખામપાડા ગામે ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ ભણવા આવે છે. અને ખામપાડા નવા ગામે પાડોશી ગામો છે, પરંતુ બંને ગામો વચ્ચેથી નદી વહે છે અને આ નદી પર ઘણી રજૂઆતો પ્રતિનિધિઓને કરવા છતાં કોઈ પુલ જેવી કે અન્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ નથી. તે કારણે ચોમાસાની ઋતુમાં જ્યારે વધારે વરસાદ પડે છે ત્યારે નદીમાં પૂર આવી જતા વિદ્યાર્થીઓને નદી પાર કરવા ઘણી તકલીફ પડે છે. કેટલીક વાર તેમના વાલીઓના સહારે જીવના જોખમે આ ભણવા માટે અખતરો કરવો પડે છે. ઉપરાંત નદી પર નીચલી સાઈડમાં ચેકડેમ બનાવવામાં આવેલ છે, તો તેમના પર કેટલાક બાળકો ઉતરીને ખામપાડા ગામે ભણવા આવે છે, પરંતુ ક્યારેક બેલેન્સ ન જળવાય તો પડી જવાની સંભાવના રહેલી છે, જેના કારણે ક્યારેક ચોમાસાની ઋતુમાં વધારે વરસાદ પડે છે ત્યારે નદીમાં પૂરનું પાણી વધી જતાં ચેકડેમ પર પણ ઉતરી શકાતું નથી. તેમજ પુલ જેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓને જાણી જોઈને ભણવાથી પડતું હોવાથી તેમના શૈક્ષણિક કાર્ય પર માઠી અસર પડી રહી છે. તેના કારણે ચોમાસાની ઋતુમાં ગેરહાજરીનો રેશિયો વધારે હોય છે. ઘણી વખત નવા ગામ અને ખામપાડાના આગેવાનો દ્વારા ઘણી વખત લોકપ્રતિનિધિઓને પણ રજૂઆત કરવામાં આવે છે, પરંતુ હાલ સુધી તેમનો પ્રશ્ન જેમનો તેમ રહી ગયેલ છે અને પ્રાથમિક જરૂરિયાત શિક્ષણ મેળવવા તેમના બાળકોને પડતી મુશ્કેલીઓથી ભારે ચિંતિત છે. જેથી સરકાર નવા ગામે
શાળાની સ્થાપના કરવી જોઈએ અથવા ખામપાડા નવા ગામો વચ્ચે નદી પર પુલની સુવિધા તાત્કાલિક ધોરણે લોક પ્રશ્નો ધ્યાને લઈ કરી આપવી જોઈએ તેવી ગામના આગેવાનો માંગ કરી રહ્યા છે. નર્મદા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેકથી વધુ પાણી છેલ્લા 3 દિવસથી છોડવામાં આવતા ભરૂચ પર પૂરનું સંકટ તોડાઈ રહ્યું હતું. પણ ગત રાત્રે નર્મદા ડેમમાં પાણીની આવક ઓછી થતા માત્ર 1.5 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચ ખાતે નર્મદાની સપાટીમાં ઘટાડો થતા ફરી એક વખત પૂરનું સંકટ ટળ્યું છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થઈ 1 લાખ ક્યુસેક થતાં 9 દરવાજા બંધ કરી માત્ર 2.5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તે સાથે કેનાલ હેડમાંથી પણ 23,000 ક્યુસેક મળી કુલ 1.5 લાખ ક્યુસેક પાણી જ નર્મદા નદીમાં છોડાઈ રહ્યું હતું. જેના પગલે ગતરોજ ગોલ્ડન બ્રિજ પર 21 ફૂટ પર નર્મદાની સપાટીમાં ધીમે ધીમે ઘટાડો થવા લાગ્યો હતો અને સોમવારે બપોરે 2 કલાકે નર્મદાની સપાટી 16.33 ફૂટ થઈ ગઈ હતી. આમ આ સિઝનમાં ફરી એક વખત પૂરનું સંકટ ટળી જતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જંબુસરમાં ઈદે મિલાદ નિમિત્તે સવારે જુમા મસ્જિદે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું. ઈદે મિલાદ નિમિત્તે આયોજિત બાઇક રેલીને ઉપસ્થિત મહેમાનોએ પ્રસ્થાન કરાવ્યું, જેનું જંબુસર શહેરના એસટી ડેપો, સેન્ટર પ્લાઝા, ડાભા ચોકડી થઈ પરત મીના મસ્જિદ પાસેથી ગંજ સહિત દાદાની મઝાર શરીફ પર સમાપન કરાઈ હતી. બાઇક રેલી દરમિયાન વિવિધ ફળિયાઓ મહોલ્લામાં કમિટીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરી શરબતનું વિતરણ કરાયું હતું. ત્યારબાદ બપોરે ઝોહરની નમાઝ બાદ જુમા મસ્જિદથી એક ભવ્ય જુલુસ જુમા મસ્જિદ, કપાસિયાપુરા, ઘાંચીવાડ, કોટબારણા, માયનો લીમડો, તલાવપુરાથી ગંજ સહિત દાદાના મઝાર પર સમાપન કરાયું હતું. ત્યાં પહોંચી બાલ મુબારક ઝિયારત કરવામાં આવી હતી. તદુપરાંત સવારના સમયે શહેરની કેટલીક મસ્જિદોમાં સલાતો સલામ તેમજ દુઆઓ કરવામાં આવી હતી. ત્યારબાદ દરેક મદ્રેસાઓના નાના છોકરાઓનું જુલુસ શેરીઓમાં કાઢવામાં આવ્યું હતું. ઈદે મિલાદના ઉજવણી પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી, પ્રભુદાસ મકવાણા, રજા યંગ કમિટીના પ્રમુખ શાકિર મલિક, અનીશ વકીલ, અસમદ અલી બાપુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે. અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે. તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ. હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મ પ્રસંગે આમોદમાં વાવડી ફળિયામાં આવેલી જુમા મસ્જિદથી મુસ્લિમ બિરાદરો દ્વારા ધાર્મિક ઝંડા સાથે હર્ષોલ્લાસથી જુલુસ કાઢ્યું હતું, જેમાં મોટી મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને નારાએ તકદીર, નારાએ રિસાલત, સરકાર કી આમદ મરહબા, દિલહાર કી આમદ મરહબાના નારાઓથી સમગ્ર આમોદનગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જુલુસમાં નાના બાળકો તેમજ યુવાનોના હાથમાં રહેલા ઈદે મિલાદના ઝંડાઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે આમોદના મુસ્લિમ બિરાદરોના મકાન ઉપર પણ ઈદે મિલાદના ઝંડા લગાવેલા જોવા મળ્યા હતા. શિસ્તબદ્ધ અને સંયમ સાથે વિશાળ જનમેદની જુલુસમાં જોવા મળી હતી. ઉત્તર પ્રદેશના કિચોછા શરીફથી આવેલા હઝરત અબુ બકરિયા સિપ્લીમિયા જુલુસમાં હાજર રહ્યા હતા, જેમણે દેશવાસીઓ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો અને દેશમાં ભાઈચારો બની રહે તેવી દુઆ કરી હતી. જુલુસમાં આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મુસ્લિમ સમાજના લોકો ઈદે મિલાદુન નબીની ઉજવણીમાં જોડાયા હતા. જુલુસ દરમિયાન ઠેર ઠેર દૂધ, ઠંડા શરબતની અને નિયાઝની વહેંચણી કરવામાં આવી હતી. જુલુસ દરમિયાન કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. पैगंबर की तालीमात पर मुकम्मल तौर पे चलें और हमारे पैगंबर ने जो कहा अपनी ज़िंदगी के साथ तुम इंसाफ करो, तो हमें चाहिए कि हमें अपनी ज़िंदगी को इंसाफ के साथ रह करके गुजारना चाहिए. और जिसने अपने इंसाफ नहीं किया, चाहे अपनी फैमिली हो,
चाहे अपना मुल्क हो, चाहे अपना शहर हो, चाहे अपनी दीनी तालीमात हो, चाहे अपनी निगाह हो, अपने कान हो, वो इंसाफ नहीं किया तो इंसान कहीं कामयाब नहीं हो सकता। हमारी मुसलमानों को चाहिए अपनी ज़िंदगी में इंसाफ से काम लें, और जिस मुल्क में इंसाफ होता है वो मुल्क हमेशा कामयाब होता है। वो मुल्क ख़त्म कर दिया जाता है जहाँ इंसाफ नहीं होता है, और वो लोग भी ख़त्म कर दिया जाता है जहाँ पर जो इंसाफ पसंद नहीं होते। अल्हम्दुलिल्लाह मेरे नबी ने हमें इंसाफ सिखाया है, और हमारे नबी के जो सहाबा थे, चाहने वाले थे, असहाब जिन्हें कहते हैं, अबू बकर सिद्दीक, उमर, उस्मान, अली, और जितने असहाबा किराम थे, सबने अपनी पूरी ज़िंदगी में इंसाफ से काम लिया है। यही वजह है कि इस्लाम न जाने कितने मुल्कों में, कितने देशों में फैला हुआ है, और उसकी वजह ये थी कि मुसलमानों ने हमेशा लोगों के साथ इंसाफ किया, और यही इंसाफ की वजह है कि आज मुसलमानों के दिल में उनके नबी बसे हुए। વાગરાના મુસ્લિમ સમાજ દ્વારા જશ્ને ઈદે મિલાદ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી પ્રસંગે આજે સવારે ભવ્ય જુલુસનું આયોજન કરાયું હતું। આ જુલુસ જુમા મસ્જિદથી મુસ્લિમ સમાજ દ્વારા હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી પ્રસંગે જશ્ને ઈદે મિલાદ જુલુસ યોજાયું હતું, જે જુમા મસ્જિદથી નીકળી પટેલ ખડકી, ચીમન ચોક, બાલાપીરની દરગાહ શરીફ, મુખ્ય બજાર, ડેપો સર્કલ, બચ્ચો કા ઘર પાસેથી પરત ફર્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં બાળકો અને સમાજના અગ્રણીઓ અને યુવકો જોડાયા હતા। આ પ્રસંગે શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ, કેક, મીઠાઈ સહિતની નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજના વેપારીઓએ આજે ધંધા રોજગાર બંધ રાખ્યા હતા। વાગરામાં આયોજિત ઈદે મિલાદના જુલુસમાં હિન્દુ સમાજના અગ્રણીઓ, જેમાં હરેશભાઈ, વાગરા માજી સરપંચ શૈલેન્દ્રસિંહ રાજ, અરવિંદભાઈ વસાવા, ભરતભાઈ ડાયા, સિંધાભાઈ આહિર સહિતના પણ જુલુસમાં ઉપસ્થિત રહી કોમી એકતાની મિસાલ બતાવી હતી। હિન્દુ મુસ્લિમ સમાજની એકતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી। ઈદે મિલાદના જુલુસમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો એકબીજાને પેંડા ખવડાવી ફૂલહાર થકી સ્વાગત કર્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી સંપન્ન થાય તે હેતુસર વાગરા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો। આજે ઈદે મિલાદનો પવિત્ર દિવસ અને વાગરામાં તમામ મુસ્લિમ બિરાદોએ આજે જલુસ રૂપે વાગરા ગામની અંદર રેલીનું આયોજન કર્યું, અને એના સ્વાગત માટે એક એકતા, કારણ કે વાગરા તાલુકો એક એવો તાલુકો છે કે ગમે ત્યાં જાઓ તમે, પણ વાગરા તાલુકા જેવી એકતા કોઈ જગ્યાએ તમને મળે ના। વર્ષોથી પણ અહીંયા આ જુલુસનું કાર્ય નીકળે છે, અને આજના દિવસે આ જુલુસના દિવસે બધા મુસ્લિમ બિરાદોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવતીકાલે હિન્દુ સમાજનું ગણેશ વિસર્જન છે, તો તમામ હિન્દુ મિત્રોને પણ ગણેશ વિસર્જનની શુભકામના પાઠવું છું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય। अस्सलामुअलैकुम। આજે ઇસ્લામના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો મિલાદનો દિવસ છે, એટલે કે એમના જન્મદિવસનો દિવસ છે, જે રહેમતુલિલ આલમીન, પૂરા જહાન માટે રહેમતુલિલ આલમીન બનીને આવેલા। અને આજે અહીંયા જુમ્મા મસ્જિદથી મિલાદુન નબીનો જુલુસ નીકળેલું, અને કબ્રસ્તાન થઈ, બાલાપીર અને ડેપો થઈને અહીં જુમ્મા મસ્જિદ પરત ફરેલ છે। એની અંદર કોમી એકતાના દ્રશ્ય બી નજર પડેલ છે। બધા અમારા મિત્રો હિન્દુ ભાઈઓ બી સ્વાગત બી કરેલ છે, જે બહુ સારું ઉદાહરણ આપે છે, અને કોમી એકતા સાથે જુલુસનું સમાપન થયેલ છે। અને હાલમાં જુમ્મા મસ્જિદમાં બુએ મુબારકના દીદાર થશે, ત્યારબાદ આખા ગામની આમ દાવતનું આયોજન કરેલ છે।
એટલે બધા મુસલમાન ભાઈઓ આમ દાવતની બરકતો હાસિલ કરશે અને ત્યાંથી આનું ઈદે મિલાદ નબીના પ્રોગ્રામનું સમાપન થશે. મોહમ્મદ પૈગંબરના જન્મદિન ઈદ એ મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર જુલુસ સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. અંકલેશ્વરમાં પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે વિવિધ મસ્જિદોમાં મોહમ્મદ સાહેબની શાનમાં સલાતો સલામ પેશ કરવામાં આવ્યા હતા. નિયાઝ નજરાના વહેંચવામાં આવ્યા હતા અને મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જિયારત કરાવાઈ હતી. ઈદે મિલાદનું જુલુસ અંકલેશ્વર શહેર જશ્ને ઈદે મિલાદુન્નબી કમિટીના નેજા હેઠળ અત્રેના કસ્બાતીવાડ ખાતેના જમાતખાના પાસેથી હઝરત મોહમ્મદ સાહેબના બાલ મુબારક સાથે દુરુદો સલામ પડતા નીકળ્યું હતું. સરકાર કી આમદ મરહબા, દિલદાર કી આમદ મરહબાના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, જે શહેરમાં ધામધૂમથી લીંબડી ચોક, શબનમ કોમ્પ્લેક્સ, ગોયા બજાર, ભાટવાડ, મુલ્લાવાડ, બજરંગ હોટલની ગલીમાંથી પસાર થઈ કાઝી ફળિયા, સુથાર ફળિયા, જૂની સિંધી, ઓટો ગેરેજ થઈ હઝરત હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ ખાતે પહોંચ્યું હતું. આ પ્રસંગે કમિટીના પ્રમુખ વસીમ ફળવાલા, મુખ્તિયારભાઈ હુડવાલા, હાજી સાદિક શેખ, મુસ્તાકભાઈ શેખ, બાબાભાઈ ઉર્ફે હનીફ મલેક, ગ્યાસુદ્દીનભાઈ શેખ, ફારૂકભાઈ શેખ, મ્યુનિસિપલ સભ્ય બખ્તિયાર પટેલ, નઝમુદ્દીન ભોલા, અમનભાઈ પઠાણ, ઇરફાન અહેમદ શેખ, અશફાક સાદિક શેખ, મોઇન મુસ્તાક શેખ, રિયાઝ શેખ, ટીપુ મલિક, લાલા પંચરવાળા, ઝિયાઉદ્દીન શેખ, અશરફ તકી મલિક વગેરે અગ્રણીઓ દ્વારા જુલુસને શાંતિમય અને ભાઈચારા સાથે કાઢી સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા સાહેબ તથા શહેર પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જશ્ને મિલાદુન્નબી કમિટીના પ્રમુખ વસીમ ફળવાલા દ્વારા પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, નગરપાલિકા પ્રશાસનનો સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ જુલુસમાં આશરે 9 થી 10 હજાર જેટલી જંગી મેદનીમાં મુસ્લિમો જોડાયા હતા. કરવામાં આવ્યો હતો. જશ્ન ઈદ મિલાદુન્નબી અમારા હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ તરીકે ઉજવાય છે. અંકલેશ્વર શહેરમાં વિવિધ સ્થળોએ યંગ કમિટીઓ દ્વારા ઠંડા પીણા તથા નિયાઝ નજરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર જશ્ન ઈદ મિલાદુન્નબી કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. જે જુલુસ અત્રેના કસ્બાતીવાડ ખાતેથી નીકળીને શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફરીને હલીમ શાહ દાતાર ભંડારીના આસ્થાના પર પહોંચશે અને ત્યાં જુલુસનું સમાપન કરવામાં આવશે. હું અંકલેશ્વર શહેર જશ્ન ઈદ મિલાદુન્નબી કમિટીની જાનિબથી દરેક કમિટી મેમ્બરને અને આલમે ઇસ્લામને ઈદ મિલાદુન્નબીની મુબારકબાદ પેશ કરું છું. અસ્સલામુ અલૈકુમ. ભરૂચ શહેર જિલ્લાના ગણેશ મહોત્સવ સમાપન તરફ વધી રહ્યો છે, ત્યારે શ્રીજી ભક્તોનો ઉત્સાહ અને ઉમંગમાં પણ વધારો થઈ રહ્યો છે. ભક્તિસભર માહોલમાં ગણેશ મહોત્સવમાં સંધ્યા આરતી, અન્નકૂટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન ગણેશ મહોત્સવ આયોજકો દ્વારા થઈ રહ્યા છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ, રાજકીય અગ્રણીઓ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી શ્રીજી ભક્તિમાં લીન થઈ રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા પણ ગત રાત્રે ગણેશજીના દર્શન માટે પહોંચ્યા હતા. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જાડેશ્વર રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીના ગણેશ પંડાલમાં ગણેશજીના દર્શન કરી પૂજન અર્ચન સાથે આરતી ઉતારી હતી. આ પ્રસંગે રાધાકૃષ્ણ ગણેશ મંડળ દ્વારા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ગયા વખતનો મારો વાયદો હતો દાદાજીને કે હું આવીશ, પણ ગયા વર્ષે નવું હતું પોસ્ટિંગ, એના કારણે આવ્યો નથી. એક વર્ષના અંતે દાદા જ્યારે બોલાવે છે ત્યારે જ આવવાનું થાય છે અને આરતી કરવાનું થાય છે. અહીંયા તમામ લોકો હાજર છે, મોટી સંખ્યામાં તમે સ્વાગત કર્યું, પણ સૌથી અદ્ભુત વસ્તુ એ છે કે અહીંયા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સાથે સાથે આ સોસાયટીના યુવાનો અને લોકો એવી રીતે જોડાયા છે કે આ મૂર્તિ કાયમ માટે રહે છે અને માત્ર એક નાની મૂર્તિનું વિસર્જન થાય છે. એટલે હું તમામ આયોજકોને, તમામ સોસાયટીના રહેતાઓને અભિનંદન આપું છું કે તમે આવો આઈડિયા રાખીને તમે આવી રીતે ઉજવ્યો છો. આ જ લાગણી બધા વચ્ચે ફેલાય, આ જ લાગણી જે શાંતિની અને શ્રદ્ધાની લાગણી ફેલાય ને એની સાથે સાથે આપણે કુદરતનું ધ્યાન રાખીએ, એ લાગણી તમારા મારફતે બીજા લોકો સુધી પહોંચે એવી મારી અપેક્ષા છે આપ લોકો પાસેથી. અને મને અહીંયા બોલાવી અને મારું બહુમાન કર્યું એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આ જ રીતે
જિલ્લાના પોલીસ વડા મયુર ચાવડા અયોધ્યાના રામ મંદિરની થીમ સાથે ઉજવાઈ રહેલ BNS ગણેશ મહોત્સવમાં પણ ઉપસ્થિત રહી પૂજન અર્ચન અને દર્શન કરી મંડળ દ્વારા આયોજિત મહાઆરતીમાં સામેલ થયા હતા. આ સંસ્થા સાથે જોડાયેલા અને આ શુભ કાર્યમાં જોડાયેલા તમામ લોકોને હું અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું કે અમને અહીંયા બોલાવીને દર્શન કરાયા, આરતી કરાવી, અમને આશીર્વાદ આપ્યા. તમારી જે થીમ છે એ થીમ ખૂબ જ અદ્ભુત છે, ખૂબ જ સ્ટેન્ડિંગ છે અને ખૂબ જ સારી છે. મારી દિલથી લાગણી છે કે BNS ગ્રુપના જે લોકો આયોજકો છે, તમે જે લાગણીની શ્રદ્ધા સાથે અહીંયા સ્થાપના કરી છે ગણેશજીની, એના જેટલા લોકોને બધાને આશીર્વાદ મળે ને ઓવરઓલ ભરૂચ જિલ્લામાં શાંતિ રહે, સુખમય રહે ને બધા પોતાની પ્રગતિઓ કરે એવો આશીર્વાદ આપણા. થેન્ક યુ. પ્રસ્તુત છે અન્ય ગણેશ મહોત્સવની કેટલીક ઝલકો.
ભરૂચ શહેરના બડીલેખો વિસ્તારના રાઠોડ પરિવાર દ્વારા ચાની ભૂકી તેમજ અન્ય ચીજોથી શ્રીજીનું સર્જન કરાયું છે. બડીલેખો વિસ્તારમાં રહેતા રાઠોડ પરિવાર દ્વારા છેલ્લા 3 વર્ષથી ઘરમાં જ પોતાના હાથે વિવિધ ઇકો ફ્રેન્ડલી ચીજવસ્તુઓમાંથી શ્રીજીની પ્રતિમાનું સર્જન કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સતત 3જા વર્ષે ઘરે જ ચાની ભૂકી, ટોપલી, વાંસ, પૂઠા વગેરે ચીજવસ્તુમાંથી 1.5 મહિનાની મહેનતથી અયોધ્યાના રામ સ્વરૂપે ઇકો ફ્રેન્ડલી શ્રીજીનું સર્જન કરી ઘરમાં શ્રદ્ધાભેર સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનું મિત્રો સહિત આસપાસના શ્રીજી ભક્તોમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે. આમ દર વર્ષે ઓછા ખર્ચમાં શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી લોકોને ઓછા ખર્ચમાં પણ તહેવાર ઉજવી શકાય છે તેવો સંદેશ રાઠોડ પરિવાર આપી અન્યોને પણ તેના અનુકરણ માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી રહી છે. જય ગણેશ. મારું નામ દીપેનસિંહ નટવરસિંહ રાઠોડ છે. અમે બડેલીખો ભરૂચ ખાતે રહું છું. છેલ્લા 3 વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું ઘરે જ બનાવી ઘરે સ્થાપન કરીએ છીએ, જેમાં પહેલા વર્ષે લાકડાના વેરમાંથી મૂર્તિ બનાવી હતી, બીજા વર્ષે દેશી મકાઈના દાણામાંથી મૂર્તિ બનાવી હતી, આ વર્ષે અયોધ્યા મંદિર શ્રી રામ સ્વરૂપ ગણપતિની સ્થાપન કરેલ છે, જેમાં અમને પેપર, પુઠ્ઠા, વાંસની પટ્ટી, વાંસની લાકડી, ટોપલી, સૂતળી અને સૂકી ચાનો ઉપયોગ કરીને ગણેશજીની સ્થાપન કરેલ છે. મૂર્તિ બનાવવા માટે અમને 40 થી 45 દિવસનો સમય લાગેલ છે અને મૂર્તિમાં આભૂષણ, વાઘા, અલંકાર સર્વ વસ્તુ ઘરે બનાવેલ છે અને સાથે રામાયણનું ડેકોરેશન પણ કરેલ છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના આંકોના ગામે નવીન સીએનજી સ્ટેશન શરૂ થતા આદિવાસી પંથકમાં ખુશી છવાઈ ગઈ હતી. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે અને ત્યારે નસવાડી તાલુકામાં એક પણ સીએનજી પંપ ન હોવાથી વાહન માલિકોને નર્મદા જિલ્લાના દેવળિયા ખાતે 20 કિલોમીટર દૂર સીએનજી ગેસ ભરાવવા જવું પડતું હતું. ત્યારે નસવાડીના આંકોના ખાતે સીએનજી સ્ટેશન ખુલ્લું મૂકતા વડોદરા ગેસ લિમિટેડના સીએમડી રવિ શેખરે જણાવ્યું હતું કે નસવાડીના આંકોના ખાતે સીએનજી સ્ટેશન ખોલવાનો અમારો ડ્રીમ પ્રોજેક્ટ હતો. તે આજે તીર્થ સીએનજી સ્ટેશન ખુલ્લું મૂકતા હું આનંદ અનુભવું છું. આ મોડેલ ગેસ સ્ટેશન છે તે છોટાઉદેપુર જિલ્લાનું એકમાત્ર ગેસ સ્ટેશન છે. તેમાં 24 કલાક 365 દિવસ પૂરા प्रेशरથી गैस મળશે. आज वडोदरा गैस लिमिटेड की तरफ से आज नसवाड़ी में हमने फुल डूलो सीएनजी स्टेशन डाउटर बूस्टर स्टेशन हम लोगों ने फर्स्ट किया है. ये हम लोगों के लिए आज बहुत खुशी की बात है और हमारा ड्रीम प्रोजेक्ट भी था. और यहाँ पे अभी छोटा उदयपुर डिस्ट्रिक्ट में जब हम लोगों ने कोविड के बाद विजिट किया था तो स्टेशन नहीं थे, बट आज यहाँ पे आज 5वां नंबर में इनका हुआ है जो और वो फुल डूरो मॉडल में हुआ है जो कम्प्लीटली ओन डीलर ऑन है. ठीक है. और हमारा प्लानिंग नेक्स्ट ये है कि छोटा उदयपुर डिस्ट्रिक्ट में और धीरे धीरे हम स्टेशन और बढ़ाएंगे. ये हमारा प्लानिंग है. ત્યારે તીર્થ ગેસ સ્ટેશનના માલિક કલ્યાણસિંહજી રાવલજીએ જણાવ્યું હતું કે આમાં નિરંતર ગ્રાહકોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખી કંપની તરફથી જે સૂચના મળશે તે પ્રમાણે તમામ સુવિધા પૂરી પાડવા કટિબદ્ધ રહીશું. નમસ્કાર. છોટાઉદેપુરની જાહેર જનતાને જણાવવાનું કે નેશનલ હાઈવે નંબર 56 જે મુખ્ય 4 રાજ્યોને જોડે છે, ગુજરાત, રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્રને જોડતો નેશનલ હાઈવે છે, ત્યાં આકોના ગામે અમારું નસવાડીમાં તીર્થ સીએનજી સ્ટેશન આજે કાર્યરત કરીએ છીએ. અહીંયા ગ્રાહકોને 24 કલાક 210 થી 220ના પ્રેશર પર ગેસ મળશે. અમારી સેવામાં એ જ રહેશે કે ગ્રાહકો અહીંયાથી ના દુઃખ લગાડીને ના જાય. અહીંયાથી મેઇન અમારો ધંધો કરવાનો મોટી વેજ છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આ એક ડોડો સ્ટેશન સીએનજી તીર્થ સીએનજીના નામથી ચાલુ કર્યું છે, જેની સેવા 24 કલાક અવિરત રહેશે. પૂરા પ્રેશરથી લોકોને ગેસ મળી રહે એની પૂરતી કાળજી લેવામાં આવશે. વખતો વખત કસ્ટમર માટે જે કંઈક સુવિધાઓ કંપની તરફથી ઉપલબ્ધ થશે તે પણ કરવામાં આવશે. આજે તીર્થ સીએનજી ગેસના શુભારંભ તથા નસવાડી તાલુકામાં પહેલીવાર સીએનજી પંપ શરૂ થતા વિસ્તારમાં ખુશી છવાઈ હતી. વાહનોની લાંબી લાઈનો લાગી હતી. કાયમ માટે દેવલિયા જવાનું થતું હતું. 10-12 કિલોમીટર જવાનું થાય, આવવાનું થાય. ડુંગર વિસ્તારના માણસોને 70-80 કિલોમીટર જવું પડતું હતું. એના કરતાં બહુ સારું થઈ ગયું છે. રાજપીપળાના ઋણ મુક્તેશ્વર યુવક મંડળ દ્વારા એક દિવસીય ગણેશ યાગ યોજવામાં આવ્યો હતો. ગણેશ યાગમાં 1100 મોદકની આહુતિ પણ આપવામાં આવી હતી. ભાદરવા સુદ ચોથથી સમગ્ર વિશ્વમાં ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના ઘરે ઘરે અને ફળીએ ફળીએ કરવામાં આવે છે. આ 10 દિવસના આતિથ્યને માણવા માટે ભગવાન આવતા હોય છે. ગણેશ પંડાલોમાં મોટી મોટી મૂર્તિઓ મૂકીને 10 દિવસ સુધી ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. મોટા પંડાલોમાં અલગ અલગ પ્રકારે ભગવાનને પ્રાર્થના કરવામાં આવતી હોય છે. ત્યારે રાજપીપળા 84ની વાડી પાસે ઋણ મુક્તેશ્વર યુવક મંડળ દ્વારા એક દિવસીય ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ગણેશ યાગમાં 1100 મોદકની આહુતિ પણ આપવામાં આવી હતી. ગણેશ યાગનો મુખ્ય ઉદ્દેશ હતો કે ભારત દેશમાં ચાલી રહેલી અનેક સમસ્યાઓનો વહેલી તકે નિકાલ આવે અને દેશ ફરી અખંડ ભારત બને. ભારત દેશમાં રહેતા દેશવાસીઓ એકબીજા સાથે હળીમળીને રહે, ભારતમાં શાંતિ જળવાઈ રહે, દેશમાં પડતી મુશ્કેલીઓ વહેલી તકે દૂર થાય તે ઉદ્દેશથી ગણેશ યાગ યોજવામાં આવ્યો હતો, જેમાં 20 જોડાઓએ ભાગ લીધો હતો. ઋણમુક્તેશ્વર યુવક મંડળ અને ધાર્મિક કાર્યો વર્ષ દરમિયાન કરતા હોય છે. ચૈત્ર મહિનામાં નવચંડી મહાયજ્ઞનું આયોજન પણ કરે છે. ગણેશ યાગ થકી ભગવાન ગણેશજીની આરાધના કરી હતી. BES યુનિયન હાઈસ્કૂલ ભરૂચ શાળા ખાતે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શુભ શરૂઆત સમૂહ આરતી અન્નકૂટ ધરાવીને કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના પૂર્વ પ્રાથમિકના નાના ભૂલકાઓ તથા પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ, ભજન, નાટક, ગણેશ વંદના, ગણેશજીના નારા વગેરે જેવી વિવિધ કૃતિઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક રજૂ કરવામાં આવી હતી. શાળાના શિક્ષિકા અલ્પેશાબેન જાદવ દ્વારા ગણેશજીની પ્રેરણાદાયક વાર્તા રજૂ કરવામાં આવી હતી. શાળાનું સમગ્ર વાતાવરણ ગણપતિ બાપા મોર્યાના નામ દ્વારા ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળા શિક્ષિકા ભાવિકાબેન રાણાએ ખૂબ સુંદર રીતે કર્યું હતું. ઇસ્લામના છેલ્લા નબી મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ હોય, જેને સમુદાયના લોકો ઈદ એ મિલાદના તહેવારના નામે શ્રદ્ધાપૂર્વક ઉજવે છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ આ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. સવારે ગામની જુમા મસ્જિદ ખાતે કુરાન ખ્વાની કરાઈ હતી અને ત્યારબાદ ગામના મદ્રસાના પટાંગણમાં ઇસ્લામિક ધ્વજ લહેરાવી ઉપસ્થિતો એક જુલુસના સ્વરૂપમાં નાત શરીફના પઠન સાથે ગામના મુખ્ય માર્ગો ઉપરથી જુલુસના સ્વરૂપમાં ફરી ગામની મુખ્ય જુમ્મા મસ્જિદ ખાતે પહોંચ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાઓ અને અબાલ વૃદ્ધો જોડાયા હતા. ત્યારબાદ ગામની જુમા મસ્જિદ ખાતે રાખવામાં આવેલ પૈગંબર સાહેબના બાલ મુબારકના દર્શન સૌને કરાવ્યા હતા. સમસ્ત નબીપુર ગામ તરફથી નિયાઝનું આયોજન કરાયું હતું. તેમાં સૌએ પ્રસાદી તરીકે દરેક ધર્મના લોકોએ પ્રસાદી ખાધી હતી. આ કાર્યક્રમ શાંતિમય અને ભાઈચારા સાથે પૂર્ણ થાય તે માટે નબીપુર પોલીસ મથક દ્વારા સુંદર બંદોબસ્ત કરાયો હતો. આ કાર્યક્રમમાં નબીપુરના યુવાનોએ તન, મન અને ધનથી પ્રોગ્રામની સફળતા માટે ખૂબ સારું કામ કર્યું હતું. ગામમાં અલગ અલગ થતા ગણેશ ઉત્સવનો ખર્ચ બચાવી એક સ્થળે ગણપતિ સ્થાપન કરી ગણેશ ઉત્સવની સવાર સાંજની આરતી બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે. ઝઘડિયા પંથકમાં ગણેશ ઉત્સવનો માહોલ બરાબર જામ્યો છે. તાલુકાભરમાં વિવિધ મંડળો દ્વારા ગણપતિની પૂજા અર્ચના ખૂબ ઉત્સાહિતભરી રીતે અને કંઈક નવું કરવાની ભાવના સાથે ઉજવાઈ રહી છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના કાર્યરત ગણેશ મંડળોના સંચાલકો દ્વારા કંઈક નવું કરવાની ભાવના સાથે નવીન અભિગમ અપનાવ્યો છે. રાણીપુરા ગામના ત્રણેય મંડળો દ્વારા ખોટા ખર્ચા બચાવવાના આશય સાથે ગામના મોટા ફળિયા, પટેલ ફળિયા અને પાછલા ફળિયાના ગણેશ ઉત્સવ આયોજકો
દ્વારા છેલ્લા 2 વર્ષથી એક જ સ્થળે ગણપતિની સ્થાપના કરી જીવનમાં બચતનું મહત્વ સમજાવતો એક દાખલો પૂરો પાડ્યો છે. સાથે સાથે ગણેશ ઉત્સવના પહેલા દિવસથી સવાર સાંજ આરતી થાય છે. તે આરતી બાદ સમૂહમાં રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. આ પહેલને ગામના યુવાનો, વડીલો, મહિલાઓ, માતાઓએ ખૂબ ઉત્સાહપૂર્વક વધાવી રહ્યા છે અને નિત્ય સવાર સાંજની આરતી બાદ રાષ્ટ્રગાન કરવામાં આવે છે. ગામના વડીલોના જણાવ્યા મુજબ ગણેશ ઉત્સવની ઉજવણીની શરૂઆત લગભગ આઝાદીના આંદોલન સમયે થઈ હતી. આઝાદીના આંદોલનના સમાચારો અને આંદોલનની ગતિવિધિઓ દ્વારા નવી નીતિઓ પ્રજા સુધી પહોંચે તેવા આશયથી લોકો એકત્ર થાય અને આઝાદીના આંદોલનની ચર્ચા સાથે સાથે ગણેશજીની ભક્તિ દ્વારા એકતાની શક્તિનું સિંચન થાય તેવી હતી. જેથી ગણપતિ ઉત્સવ જે સીધો ભારત રાષ્ટ્ર સાથે અને તેની આઝાદીની ચળવળ સાથે જોડાયેલો છે, જેથી ગણેશ ઉત્સવ દરમિયાન રાષ્ટ્રગીતનું ગાન થાય એ ખૂબ સારી બાબત કહેવાય. જેથી ગામમાં ભક્તિ સાથે એકતાની શક્તિનું સિંચન થઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું. ઇન ભરૂચ ચેનલ ખાતે ગણેશ મહોત્સવમાં સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન ભરૂચ ચેનલ ખાતે આયોજિત ગણેશ મહોત્સવમાં સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન ભરૂચ ચેનલ ખાતે ગણેશ મહોત્સવની ઉજવણીમાં રોજ આરતી, પૂજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગણેશ વિસર્જનના પૂર્વ દિને ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું, જેમાં સ્ટાફ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે પૈગંબરે ઇસ્લામના જન્મદિન ઈદે મિલાદનું પર્વ ઝઘડિયા પંથકમાં ઠેર ઠેર ઉત્સાહ અને ભાઈચારાથી મનાવાયું હતું. ઈદે મિલાદના પર્વના આગળના દિવસે ઠેર ઠેર મસ્જિદોને લાઇટ ડેકોરેશનથી ભવ્ય રોશનીથી સજાવવામાં આવી હતી. ઈદે મિલાદ નિમિત્તે ઠેર ઠેર નાત શરીફના કાર્યક્રમ યોજાયા હતા. મસ્જિદોમાં મિલાનાઓએ પૈગંબર સાહેબના સાદગીમય જીવન સંબંધી તકરીર કર્યા હતા. તાલુકાના મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ નિમિત્તે જુલુસ નીકળ્યા હતા. ઝઘડિયા તાલુકાના ઝઘડિયા, સુલતાનપુરા, રાજપારડી, ઉમલ્લા, ભાલોદ, તરસાલી, ઇન્દોર, વેલુગામ, રતનપુર, વણાકપુર, કપલસાડી સહિતના મુસ્લિમ વસ્તી ધરાવતા ગામોએ વહેલી સવારથી જ ઈદે મિલાદની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. પૈગંબરે ઇસ્લામના જન્મદિન ઈદે મિલાદનું પર્વ એક મહત્વનો મુસ્લિમ તહેવાર હોય. ઈદે મિલાદની ઉજવણી ટાણે ઠેર ઠેર ઉત્સાહ જણાતો હોય છે. આ પ્રસંગે ઠેર ઠેર નજરો ન્યાઝ તેમજ પૈગંબર સાહેબના બાલ મુબારકની ઝિયારતના દર્શન કાર્યક્રમ યોજાયા હતા, જેનો મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. તાલુકા મથક ઝઘડિયા ખાતે તેમજ રાજપારડી ખાતે ઈદે મિલાદ નિમિત્તે રઝાનગર ખાતેથી જુલુસ નીકળ્યું, જે ફૈઝનગર, પટેલનગર, 4 રસ્તા, વાઝા કોમ્પ્લેક્સ, બકાનગર, મુખ્ય બજાર જેવા વિસ્તારોમાં ફરીને જુમા મસ્જિદે પહોંચ્યું હતું. ઉમલ્લા, દુવાકપુરા ખાતે મસ્જિદેથી નીકળેલ જુલુસ મુખ્ય બજારમાં થઈને મદ્રસાએ જઈને સંપન્ન થયું હતું. ઉપરાંત નવી તરસાલી, વણાકપુર, રતનપુર તેમજ નર્મદા કાંઠા વિસ્તારના ઇન્દોર પંથક સહિતના અન્ય મુસ્લિમ વિસ્તારોમાં પણ ઈદે મિલાદનું પર્વ પરંપરાગત ઉત્સાહ અને ભાઈચારાના માહોલ વચ્ચે મનાવાયું હતું. આ પ્રસંગે તાલુકામાં સ્થાનિક પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભરૂચના માતરિયા તળાવથી તપોવન સંસ્કૃત વેદ પાઠશાળા DLS સંકુલ નીલકંઠેશ્વર મહાદેવ સુધી ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપના સભ્યોએ સાયકલ રેલી યોજી હતી. ભરૂચમાં સ્વચ્છતા ભારત મિશન ગ્રામીણ હેઠળ સ્વચ્છતા હી સેવા અંતર્ગત જનજાગૃતિ સાયકલ રેલી સંસ્થા દ્વારા યોજવામાં આવી હતી. માતરિયા તળાવથી તપોવન સંસ્કૃત વેદ પાઠશાળા સુધી યોજાયેલ સાયકલ રેલીમાં સભ્યો મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા એ જ સેવા, સ્વચ્છતાના ત્યાં જ પ્રભુતા જેવા ગાંધીજીના સૂત્રોના પ્લેકાર્ડ અને બેનરો સાથે ભરૂચ જિલ્લાના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાલુકા પંચાયત કચેરી ભરૂચના માર્ગદર્શન હેઠળ રેલીમાં ભરૂચ સાયકલિસ્ટના સભ્યો જોડાયા હતા અને સ્વચ્છતાના આગ્રહી બનવા અનુરોધ કર્યો હતો. આ સાથે દરેક સભ્યોએ સ્વચ્છતાના શપથ પણ લીધા હતા. આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડાના હોસ્ટેલના મકાન ધરાશાય થયાના બનાવની જાણ થતાં કોંગ્રેસ અગ્રણીઓએ મુલાકાત લઈ માહિતી મેળવી બેદરકારીનો આક્ષેપ કરી બાકીના જર્જરિત ઇમારત પણ તોડી પાડવાની માંગ કરી હતી. આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડાના હોસ્ટેલના મકાન ધરાશાય થયા, પરંતુ ભગવાનની કૃપાથી કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનામાં સરકારી અને PWD વિભાગે પ્રભાવશાળી કાળજી રાખી હોત તો આ સ્થિતિ નિર્માણ ન થઈ હોત. કારણ કે આ મકાન છેલ્લા 1.5 વર્ષથી જર્જરિત હાલતમાં છે અને તોડવાનું કામ આજ સુધી કરવામાં આવ્યું નથી, જેથી આ ઘટના બની તેમ કોંગ્રેસ અગ્રણીઓએ આક્ષેપ કર્યા. આ ઘટનાની જાણકારી મેળવવા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને પ્રભારી સંદીપ માંગરોલા, પૂર્વ ધારાસભ્ય PD વસાવા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વનરાજ વસાવા, APMC ચેરમેન જાતરભાઈ વસાવા, ડેડિયાપાડાના પૂર્વ સરપંચ રાકેશભાઈ વસાવા, પ્રકાશભાઈ વસાવા સહિતના આગેવાનો ઘટના સ્થળે પહોંચીને આદર્શ નિવાસી શાળાના આચાર્ય શંકરભાઈ પાસેથી વિગતો મેળવી હતી.
નસીબ જોકે ઘટનાના સમયે વિદ્યાર્થીઓ જમવા ગયા હતા અને ત્યાં હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. વિદ્યાર્થીઓ ઘણીવાર આ વિસ્તારમાં રમતા હોય છે, પરંતુ આ ઘટના સમયે ત્યાં હાજર ન હોય તેઓને નુકસાન થયું નથી. મકાનને જર્જરિત હોવા છતાં તે PWD દ્વારા તોડી પાડવામાં ન આવ્યું એ તપાસનો વિષય છે. સંદીપ માંગરોલાએ વધુમાં જણાવ્યું કે આદર્શ નિવાસી શાળાની અન્ય મકાન પણ જર્જરિત છે અને તે મકાન તોડવાની તાત્કાલિક જરૂર છે, જેથી ભવિષ્યમાં ઘટના ન બને. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી, ઠેર ઠેર ભવ્ય જુલુસ નીકળ્યા. શ્રીજી વિસર્જન માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ. ભરૂચમાં વિસર્જન માટે 3 સ્થળ પર તરવૈયા સાથે કૃત્રિમ કુંડનું નિર્માણ. શ્રીજી વિસર્જનમાં પોલીસ કાફલો વિસર્જન સ્થળ અને સમગ્ર રૂટ પર તૈનાત રહેશે. 2500થી વધુ પોલીસ કર્મીઓ 10 દિવસ શ્રીજીના પૂજન અને ભક્તિમાં લીન બન્યા બાદ ભક્તો શ્રીજી વિદાય માટે સજ્જ. ગણેશ વિસર્જનના દિવસે વિસર્જન યાત્રા રૂટ પર વાહન વ્યવહાર બંધ. જાડેશ્વરથી કસક તરફના રોડ પર એક જ રૂટ પર અવરજવર કરી શકાશે. વાગરાના પણયાત્રા નજીક LPG ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ રિફિલિંગનો દહેજ પોલીસે ઝડપી પાડ્યું. પોલીસે 2 ઇસમોને 3.33 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. નર્મદા જિલ્લાના નવા ગામમાં શાળાના હોવાથી ખામપાડા ગામે જીવના જોખમે ભણવા નદી પાર કરતા વિદ્યાર્થીઓ. વધારે વરસાદ પડતા નદી ઓળંગી શકતા ન હોવાથી નવા ગામના બાળકો ચોમાસાની ઋતુમાં સતત ગેરહાજર રહેતા શૈક્ષણિક કાર્ય પર અસર. આવામાં ક્યાંથી ભણશે ગુજરાત? ફરી એકવાર ભરૂચના માથેથી પૂરનું સંકટ ટળ્યું. ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થતા નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરાયું. જંબુસરમાં ઈદે મિલાદની ઉજવણી. જંબુસરમાં ઈદે મિલાદ નિમિત્તે સવારે જુમા મસ્જિદથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.